રાજકોટમાં આવેલી નિધિ સ્કૂલ ખાતે શિક્ષણને પ્રોત્સાહન આપતા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ માનસિંગભાઈ પરમારના હસ્તે વિદ્યાર્થીઓને લાઇબ્રેરી, અત્યાધુનિક કમ્પ્યુટર લેબ અને વોટર કુલર અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહ, ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક કોર્પોરેટરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. લાઇબ્રેરી અને કોમ્પ્યુટર લેબનું અનુદાન સ્કૂલના ચેરમેન સજ્જનબા ચુડાસમા તરફથી, જ્યારે વોટર કુલર શિક્ષિકા જ્યોતિબેન સોનછાબડા દ્વારા અર્પણ કરવામાં આવ્યું હતું. આ સુવિધાઓનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં વાંચન પ્રત્યે જાગૃતિ લાવવાનો, તેમની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયાર કરવાનો અને આધુનિક એઆઈ ટેકનોલોજીથી માહિતગાર કરવાનો છે. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્ય, શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. આજરોજ નિધિ સ્કૂલ દ્વારા નવીન કોમ્પ્યુટર લેબ, બાળકોના વાંચન માટે અદ્યતન લાઇબ્રેરી તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ઠંડા પાણીની સુવિધા મળી રહે એના અંતર્ગત ઠંડા પાણીના કુલરનું આજે રોજ અર્પણ, વિદ્યાર્થીઓને અર્પણ વિધિ રાજ્યસભાના નવનિર્વાચિત સાંસદ શ્રી માનસિંગભાઈ પરમારના હસ્તે આજરોજ અમારી સ્કૂલ ખાતે રાખવામાં આવેલ હતું. આ પ્રસંગે ધારાસભ્ય શ્રી ડૉક્ટર દર્શિતાબેન શાહ, રાજકોટ શહેર ભાજપના મહામંત્રી યોગેન્દ્રસિંહ જાડેજા, લલિતભાઈ વાડોલિયા, સ્થાનિક કોર્પોરેટરો, સ્કૂલનો સ્ટાફગણ, વિદ્યાર્થીગણ સર્વે ઉપસ્થિત રહ્યા હતા અને આજરોજ નવીનતમ કોમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને વોટર કુલર અર્પણ કરવામાં આવેલ હતું. વિદ્યાર્થીઓને 5મા ધોરણથી જ યુપીએસસી, જીપીએસસીની તૈયારી કરાવતી નિધિ સ્કૂલ દ્વારા આજરોજ અદ્યતન લાઇબ્રેરી બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને 5મા ધોરણથી જ એમના ભાવિનું ઘડતર થાય અને નવી જાણકારી મેળવી શકે તેઓ અને પોતાની આગળ જતાં પોતાની જે પરીક્ષાઓ છે એની અંદર ઉત્તીર્ણ થઈ શકે એના અનુસંધાને આ લાઇબ્રેરી અર્પણ કરવામાં આવી. અદ્યતન કોમ્પ્યુટર લેબ સંસ્થાના ચેરમેન સજ્જનબા ચુડાસમાના સહયોગ દ્વારા આજરોજ 10 નવા કોમ્પ્યુટર નિધિ સ્કૂલને અર્પણ કરવામાં આવેલ હતા. તેમજ સ્કૂલના પૂર્વ શિક્ષિકા જ્યોતિબેન સોનછાબડા દ્વારા પાણીનું કુલર વિદ્યાર્થીઓને ઠંડા પાણીની વ્યવસ્થા મળી રહે તે માટે અર્પણ કરવામાં આવેલ હતું.